જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં વાદળ ફાટવાથી 2 લોકોના મોત થયા છે. રામબનમાં પથ્થરમારો અને ભૂસ્ખલનને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જોઈએ આખી ઘટના અહેવાલમાં. જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે 2 લોકોના મોત થયા છે. ભૂસ્ખલન અને પથ્થરમારાથી જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ બંધ થઈ ગયો છે. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેશનલ હાઈવે 44 મેહદ કાફેટેરિયા અને રામબન ખાતે કાદવ ધસી પડવાને કારણે બંધ થઈ ગયો હતો. વરસાદ દરમિયાન અચાનક વાદળ ફાટવાથી ભારે નુકસાન થયું. ત્યારે ટેકરીઓ પરના કેટલાક રહેણાંક મકાનોના રહેવાસીઓ, ઢાબાના માલિકો, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1B પરના અન્ય માળખાકીય સુવિધાઓના માલિકો અને વાહન ચાલકો અજાણ હતા. ભારે વરસાદ અને વાદળ ફાટવાથી કાદવનું સ્લાઇડિંગ થયું, જેના કારણે બટોડથી ડોડા તરફ જતા બાગરનો 2 કિલોમીટરનો રસ્તો સંપૂર્ણપણે નાશ પામ્યો. ભૂસ્ખલનના પ્રવાહમાં 3 લોકો અને લગભગ ડઝન જેટલા વાહનો ચિનાબ નદી તરફ વહી ગયા. આફત દરમિયાન 8 દુકાનો અને 10 ખોખા પણ ધોવાઈ ગયા. ડેપ્યુટી કમિશનર અને પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે પહોંચ્યા. ગુમ થયેલા લોકોને શોધવા માટે એસપી મોહનલાલની દેખરેખ હેઠળ પોલીસ અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી. આ ઘટનામાં લગભગ 6 લોકો ગુમ થયા હોવાનું જણાવાયું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.